શાંતિ? બહુ શાંતિ. 3, 2, 1. શુભ દિન કરી રહ્યા છે. કશું તહેવાર છે કે શું? હા, ઇન્ડિયામાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે. એ કોઈ તહેવારથી ઓછું થોડી છે. એમાં શું મોટી વાત છે? મોટી વાત એ છે કે મતદાન એ દરેક નાગરિકનો અધિકાર અને જવાબદારી છે. પણ શું આપણા મતથી કોઈ ફરક પડે છે? ચોક્કસ, દરેક મત ગણાય છે. જો બધા વિચારશે તો કશું બદલાશે નહીં. દેશની પ્રગતિ અટકી જશે. રાજકારણીઓ બધા બહુ વચન આપે છે, પણ એ વચન પૂરા થતા નથી. એટલે આપણે મત આપવો જોઈએ, જેનાથી યોગ્ય પોલિટિશિયન પસંદ થાય, જેનાથી દેશની પ્રગતિ થાય. અરે વાહ, આ તો મારા હક માટે તકની વાત છે. હા, હું પણ હવે મારી આંગળીથી અવાજ ઉઠાવી શકું. તો વોટ કરવાનું કોઈ ભૂલશે નહીં, કેમ કે તમારો એક એક વોટ કિંમતી છે. બધાએ વોટ કરવો એ જરૂરી છે. સરકાર તમારા પર જ આધારિત છે. વોટ કરવાથી દેશની જનતાને સમાન ન્યાય મળે છે. कोई बच्ची नहीं हूँ पर कच्ची नहीं. मानो या ना मानो तो कुछ बड़ा करने की है बारी नहीं. भविष्य देश का लिखने की तैयारी यही. बचपन से अब तक मेरी माटी में दुलारा, आज मुझको है मेरे देश ने पुकारा. ये जीवन ये तन मन सब कुछ है तुम्हारा, आज मुझको है मेरे देश ने पुकारा. जो सोचे और ठाने तो करके दिखावे, ऐसे है मेरे देश के फौलादी इरादे. आगे चल पड़े हैं हम सबके कदम, बदले भाग्य देश का निकल पड़े हैं हम. बनेगा देश महान, जब वोट करेंगे हम. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव
तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल